હલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે હું તમારી સાથે શેર કરીશ શ્રાવણ મહિના સ્પેશિયલ ફરાળી સુખડીની રેસીપી. તો ચાલો સુખડી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. અહીંયા આપણે 2 કપ સિંગદાણા લીધેલા છે. એને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે 4 થી 5 મિનિટ રોસ્ટ કરવાના છે અને સતત ચલાવતા રહેવાનું છે, નહીંતર અડધા શેકાઈ જશે અને અડધા કાચા રહી જશે. બસ આ રીતે ફોતરા ઉતરી જાય એટલા સરસ રોસ્ટ થાય ત્યાં સુધી આપણે એને રોસ્ટ કરવાના છે. અમે અડધો કપ મિલ્ક પાવડર અને 1 કપ કોપરાનું છીણ લીધેલું છે. હવે આપણા દાણા પણ સરસ ઠંડા થઈ ગયા છે અને આપણે એના ફોતરા કાઢી લીધા છે. હવે આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું. ઓન ઓફ કરીને આપણે એને ગ્રાઇન્ડ કરવાનું છે, એટલે એક સરખું આ રીતનું ટેક્સચર આવવું જોઈએ. આ રીતે ગ્રાઇન્ડ કરવાનું છે. એને જે આપણે મિલ્ક પાવડર અને કોપરાનું છીણ રાખેલું હતું એ જ બાઉલમાં મિક્સ કરી દઈશું. હવે ત્રણેય વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. આ આપણી ફરાળી સુખડી છે, જેમાં આપણે ચાસણી પણ નથી લેવાની, બિલકુલ વધારે મહેનત પણ નથી કરવાની, દૂધની માવાની કોઈ જરૂર નહીં પડે અને આ સુખડી ખાવામાં ખૂબ જ સરસ લાગશે. અને એના ટેસ્ટ માટે જ આપણે મિલ્ક પાવડર એડ કરેલો છે, એટલે દૂધ માવા કોઈ વસ્તુની જરૂર નહીં પડે અને સ્વાદ તો એટલો સરસ આવશે કે તમને વારંવાર બનાવવાનું મન થશે. હવે જે આપણે સિંગદાણા શેકેલા હતા એ જ કઢાઈ હું ફરીથી લઈ રહી છું. એમાં આપણે 3 થી 4 ટેબલ સ્પૂન ઘી લઈ લઈશું. તમે જે પ્રમાણે સિંગદાણા લીધા હોય એ પ્રમાણે ઘી લઈ શકો છો, ક્વોન્ટિટી સિંગદાણાની જોઈને. મેં અત્યારે 2 કપ સિંગદાણા લીધેલા હતા, તો મેં 4 ચમચી જેટલું ઘી લીધેલું છે. ઘી આપણું એકદમ સરસ ગરમ થઈ જાય, મેલ્ટ થઈ જાય એટલે આપણે અહીંયા ગોળ મિક્સ કરવાનો છે. આપણે ગોળની ચાસણી નથી લેવાની, ફક્ત ગોળને મેલ્ટ જ કરવાનો છે. મેં અહીંયા 1 કપ જેટલો ગોળ લીધેલો છે, એટલે કે આ 1 કપનું જ માપ છે, 1 વાટકી છે. આપણે ફક્ત ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી જ એને કૂક કરવાનો છે. વધારે પડતી આપણે એને ગરમ નથી કરવાનો અને ચાસણી લેવાની તો બિલકુલ જ જરૂર નથી. અને આપણે ગોળ આ રીતે સુધારીને લેવાનો છે, એટલે જલ્દી તરત મેલ્ટ થઈ જશે. તમે જોઈ શકો છો આપણો ગોળ સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે. તો હવે જે આપણે સિંગદાણાનું અને મિલ્ક પાવડરનું મિશ્રણ બનાવીને રાખેલું છે એ આપણે એમાં એડ કરી દઈશું. આ સુખડી તમે ખૂબ જ ઝટપટ બનાવી શકો છો, એકદમ ઇઝી રીત છે અને ખાવામાં એટલી જ ટેસ્ટી પણ છે. હવે ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો કરી દીધી છે, કેમ કે આપણો ગોળ સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે. હવે આપણે બધું મિશ્રણ એક સરખું મિક્સ કરી લેવાનું છે. બધું મિશ્રણ મિક્સ કરતાં મને જસ્ટ 2 મિનિટ થઈ છે. 2 મિનિટમાં આપણું મિશ્રણ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. તમે પ્લેટમાં કે થાળીમાં કાઢીને આ રીતે આપણે એક સરખું પાથરી દેવાનું છે એને. તો તમે પણ એકવાર આ ફરાળી સુખડી બનાવીને ટ્રાય જરૂરથી કરજો ફ્રેન્ડ. ખાવામાં એટલી જ ટેસ્ટી છે અને બનાવવામાં એકદમ જ ઇઝી છે. આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને જો મારો વિડીયો તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો જરૂરથી કરજો. તો આપણી સુખડી એકદમ સરસ રેડી થઈ ગઈ છે. ઉપરથી આપણે બદામની કતરણ નાખી રહ્યા છીએ. તમે પિસ્તા કે કાજુ પણ નાખી શકો છો. અને થોડી ઠંડી થઈ જાય 10-15 મિનિટ એને સેટ થવા દઈશું, પછી આપણે એના પીસ કરી લઈશું. આ સુખડીને તમે ફ્રીજમાં રાખો તો 10 થી 15 દિવસ સુધી રાખી શકો છો અને બહાર રાખો તો 8 દિવસ સુધી તમે સ્ટોર કરીને રાખી શકો છો. તો એકવાર આ રીતે સુખડી બનાવી જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં કહેજો કે તમને કેવી લાગી મારી સુખડીની રેસીપી. અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે, તો શ્રાવણમાં ફરાળી સુખડી એકવાર તો ટ્રાય કરવા જેવી જરૂર છે. તો આપણે એના પીસ પણ કરી લીધા છે અને આપણી સુખડી સરસ રીતે સેટ પણ થઈ ગઈ છે. તો ચાલો મળીએ નવા વિડીયોમાં ફ્રેન્ડ્સ. ત્યાં સુધી બાય, ટેક કેર, થેન્ક યુ.